વિજયાદશમી કે જેને દશેરા પણ કહે છે। આ દશેરાને વિજયાદશમી એટલા માટે કહે છે કેમ કે નવરાત્રિના 9 દિવસના અનુષ્ઠાન પછી માં ભગવતી દુર્ગાના આશીર્વાદથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે દસમના દિવસે રાવણનું વધ કર્યું હતું। દસમને દસમી પણ કહેવાય છે અને એ દિવસે ભગવાન રામ દ્વારા નકારાત્મકતા ઉપર સકારાત્મકતાનો વિજય થયો હોવાથી જ આ દિવસને વિજયાદશમી કહે છે। શાસ્ત્રો અનુસાર વિજયાદશમી તિથિને એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવતા દરેક કાર્યનું શુભ ફળ મળે છે। આ દિવસે નવો વ્યવસાય, નવા વાહનની ખરીદી કે અન્ય કોઈ પણ પ્રકારની શુભ શરૂઆત કે ખરીદી એ શુભ માનવામાં આવે છે। વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન અને શાસ્ત્રનું પૂજન શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવતી દેવીનું પૂજન કરવું અને સાથે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પૂજન કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે। વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન એ દેવીનો આભાર વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે માં, આ શસ્ત્રનો ઉપયોગ હંમેશા અન્યાય અને અધર્મ સામે લડવામાં મદદરૂપ બને એવા આશીર્વાદ આપજો। અને શાસ્ત્રોનું પૂજન દશેરાના દિવસે એટલા માટે મહત્વનું માનવામાં આવે છે કે શાસ્ત્રોના પૂજનથી માને પ્રાર્થના કરવામાં આવે છે અને માના આશીર્વાદ લેવામાં આવે છે કે આ શાસ્ત્રોના પઠણથી અમે ક્યારેય અધર્મ કે અન્યાયના રસ્તા ઉપર ન જઈએ। જે રીતે આપ ભગવતી અંબિકાના આશીર્વાદથી ભગવાન રામનો અન્યાય અને અધર્મ ઉપર વિજય થયો, તેવી જ રીતે અમે સૌ પણ હંમેશા ધર્મના માર્ગ ઉપર ચાલીએ એવા આશીર્વાદ હે માં અમને આપજો। જય માતાજી।